મિત્રો આપણી સાથે વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ધરમસિંહભાઈ ધાપા જોડાણા છે. જેઓ કલમવાળા યુવક સંગઠન પણ ચલાવે છે અને ઓબીસી હક અધિકાર માટે પણ સતત એ લડાઈ લડતા હોય છે. અને સમગ્ર જે પછાત વર્ગો છે, ખાસ કરીને ઓબીસીમાં આવતી બધી જ્ઞાતિઓ, એસસી અને એસટી સમાજને એક કરી અને દેશની અંદર આ જે પછાત વર્ગો છે એ વંચિત અને શોષિત સમાજ છે એને શાસક બનાવવા માટે એ કામ કરે છે, બંધારણીય હક અધિકાર અપાવવા માટે કામ કરે છે. તો ધરમસિંહભાઈ, આપણે જ્યાં સંબંધ તો છાપામાં, ટીવીમાં અને સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ કે દલિત સમાજના યુવાનો લગ્ન પ્રસંગે ઘોડા ઉપર બેસે તો એ વરરાજાને ઘોડા ઉપરથી ખાસ કરીને આપણા ઓબીસીમાં આવતા કોળી ઠાકોર લોકો પણ ઉતારે છે. એવા ઘણા બધા કિસ્સો આપણે જોતા હોઈએ છીએ. તો એ આપણે સોશિયલ મીડિયામાં જોતા હોઈએ છીએ. ક્યારેક તો એવું પણ જાણવા મળે છે, જોવા મળે છે કે ભાઈ જાતિના કારણે એ લોકો, આપણે એક મહિલા છે દલિત સમાજની, તો એને અંતિમ સંસ્કાર પણ નહોતા થવા દીધા, હેરાન થવું પડ્યું હતું. આ તો કેવી શરમજનક. પછી ધાર્મિક કાર્યક્રમમાં માનો કે દલિત માટે અલગ જમણવાર રાખે. આ મહેસાણાનો એક કિસ્સો હતો. દલિત સમાજની દીકરીઓને મંદિરમાં પ્રવેશ નહોતો આપતા. ગુજરાત તમે વિચાર કરજો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ જે બન્યું છે અને એ બંધારણ મુજબ આખો દેશ ચાલે છે, તો ખરેખર તો એમાં તો બધાની સમાનતા છે. કોઈ સાથે ભેદભાવ આઝાદી પછી રાખે તો ચલાવી જ ન શકાય. તો અત્યાર સુધીના આજે ભાજપ અને કોંગ્રેસના શાસનમાં લોકોમાં એવા કોઈ વિચારો કેમ નથી આવ્યા? અને આપણે આ કેવું ભારત કે ગુજરાત બનાવી દીધું કે જેમાં હિન્દુ મુસ્લિમ નફરત કરતા હોય, દલિત અને દલિતો સાથે સવર્ણો નફરત કરતા હોય, ઓબીસી ના લોકો નફરત કરતા હોય. એવી રીતે ઓબીસી ના લોકોને પણ પાછા સવર્ણો દબાવતા હોય કે એની સાથે નફરત કરતા હોય. 2017માં નરેન્દ્રભાઈ મોદીનો એક મન કી બાતનો કાર્યક્રમ હતો. એમાં એમને લખ્યું, ભાઈ એ બોલ્યા હતા કે આપણે જે ન્યૂ ઇન્ડિયા છે ને એ જાતિવાદ, ત્રાસવાદ, કોમવાદ અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવું છે. વિચાર કરજો, આમાંથી એક વસ્તુ બની હોય તમને લાગે છે? આપણે ખુદ તમે આંકલન કરજો. એટલે આ જાતિવાદ છે ને એ એક બહુ ભયંકર સમસ્યા છે આપણા માટે. દુનિયાના બીજા ધર્મોની અંદર આવું જાતિવાદ કે વર્ણ વ્યવસ્થા નથી જોવા મળતી. એટલે કે ભારતની અથવા તો આપણી ખાસ કરીને ઓબીસી, એસસી, એસટીની જે અધોગતિ છે ને, દુર્દશા, એનું કારણ વર્ણ વ્યવસ્થા, જાતિવાદ. અને શુદ્ર વર્ણમાં જે કોણ આવે છે? તો કે આપણા ઓબીસી ના લોકો, એસસી ને એસટી. ઓબીસી ના લોકો આ વ્યવસ્થાના પીડિત છે, શોષિત છે, અને છતાં એ લોકો પણ ભેદભાવ કરે. તો એ આ સંસ્કાર કેવી રીતે, જે અત્યાર સુધીની સરકારે, આઝાદી પહેલા તો માનો કે કઈ નહોતું કઈ, પણ આઝાદી પછી તો સમાનતા આવી છે બંધારણ મુજબ, છતાં પણ આજની તારીખે એવું ગામડું તમને જોવા નહીં મળે કે અહીંયા જાતિના કારણે ભેદભાવ નહીં થતો હોય. દરેક મોટા ભાગના અમુક જગ્યાએ ભેદભાવ થતા હોય તેના ભેદભાવના પ્રકાર બદલાના છે, પણ ભેદભાવ તો ચાલુ જ છે. આ બેનનું કેટલું એક દર્દ ભર્યું છે ભાઈ, કે કૂતરાને બિલાડીઓની સાથે આ લોકો ખાઈ શકે પણ અમારી યારે ન ખાય. દલિત દુલ્હે કો ઘોડે સે ઉતાર કર પીટા. હવે આ કોળી ઠાકોર છે ને, એ વચ્ચે એક વિડીયો આવ્યો હતો બનાસકાંઠામાં. એમાં બ્રાહ્મણ મહાશય છે, જે એનું મંદિર છે, તો એ ઠાકોર લોકોને એમ કહી દીધું, ભાઈ તમને અહીં અમારા મંદિરમાં નહીં જાઓ. તો એ લોકો ઠાકોર સાથે પણ ભેદભાવ કરે અને ઠાકોર પાછા દલિત સમાજના, હવે બધા નથી કરતા. તમે જુઓ ને તો આવા હશે કદાચ 1-2% જ. તો એવા 1-2% લોકોના કારણે આખો સમાજ છે એ અંદર કેવા વાત જાય કે ભાઈ આ લોકો ઠાકોર કે કોળી કે આની સાથે ભેદભાવ કરે છે, આ લોકો નથી સમાનતા આમાં માનતા. તો જેમ બધા આવા નથી હોતા, કોઈ 2-4% લોકો જ તે, પણ એના કારણે આખો સમાજ બદનામ થતો હોય છે. હમણાંના જ સમાચાર છે 15 દિવસ પહેલાના, કે દેવી પૂજક સમાજે વરઘોડો કાઢ્યો અને સાફો પહેર્યો ને તો એ ઠાકોર સમાજે એને રોક્યા અને એ સાથે એને હુમલો કર્યો. તો હવે આપ સૌ જાણો છો કે આ જે વર્ણ વ્યવસ્થા છે કે જાતિ વ્યવસ્થા, જો ઈશ્વરે તો નથી જ બનાવી. ઈશ્વરે બનાવી તો આવા ભેદભાવ કરે જ નહીં. એટલે ત્યાં આરએસએસ ના વડા મોહન ભાગવત છે, એમણે કીધું હતું કે આ જે વર્ણ વ્યવસ્થા છે ને, જાતિ વ્યવસ્થા, એ ઈશ્વરે નથી બનાવી, એ તો પંડિતો બનાવી. એટલે પંડિતો એટલે કે બ્રાહ્મણોએ બનાવી, જેને આ શાસ્ત્રો લખ્યા, બ્રાહ્મણોએ બધા શાસ્ત્રો લખ્યા, તો એમણે આ બનાવી છે શાસ્ત્રોમાં. તો એની સામે બધા બ્રાહ્મણો
ભેગા થયા હતા અને એક આવેદન પત્ર આપ્યું મોહન ભાગવત વિરોધ, અને શંકરાચાર્ય પણ બોલ્યા કે ભાઈ મોહન ભાગવતની વાત ખોટી છે. ગીતામાં તો ખુદ ભગવાને કીધું છે, કૃષ્ણ ભગવાને, કે જાતિ મેં બનાવી છે. એટલે ટૂંકમાં આ તો છતાં જો મોહન ભાગવતે કીધું એટલે કોઈ એનો વિરોધ ન થયો, કેમ કે બ્રાહ્મણ સમાજના આગેવાન છે. બ્રાહ્મણ સમાજના સૌથી મોટા આગેવાન છે મોહન ભાગવત, એટલે એ બોલ્યા એટલે વાંધો ન આવ્યો. પણ માનો કે બીજા કોઈ બોલ્યા હોત કે ભાઈ આ જાતિ વર્ણ વ્યવસ્થા છે, કોઈ ઈશ્વરે નથી બનાવી, આ તો બ્રાહ્મણોએ બનાવી છે, એમ બોલ્યું હોય તો એની વિરુદ્ધ આ બધા જે હિન્દુ ધર્મના ઠેકો લઈને દોડતા હોય બધી સંસ્થાઓ દેકારો મચાવી દીધો હોત. ખરેખર જોઈને તો જે આપણા વડવાઓ છે એ તો ભગવાન બુદ્ધ અને સમ્રાટ અશોક થી લઈને જે 9મી સદી સુધી ક્યાંય જાતિવાદ કે વર્ણ વ્યવસ્થા હતો જ નહીં. માનવતા અને સમાનતા એ જ ધર્મ હતો. અને જે મોહન ભાગવતે કીધું એ જ વાત આપણા વડવાઓ કહીને ગયા છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સંત કબીર સાહેબ, જ્યોતિબા ફૂલે, પેરિયાર રામાસ્વામી, સાવજી મહારાજ, માતા સાવિત્રીબાઈ ફૂલે, બિરસા મુંડા, આ બધા જે આપણા મહામાનવ છે એમણે ક્યારેય જાતિવાદને સમર્થન નથી આપ્યું. એ તો માનવતામાં જ માનતા, સમાનતામાં જ માનતા. તો વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના તમે એક રાષ્ટ્રીય અધ્યક્ષ છો અને તમારો આ બાબતમાં આપણા જે સમાજના છે, ખાસ કરીને ઓબીસીમાં, એસસીમાં, એસટીમાં આવતા લોકો, કેમ કે ધરમસિંહભાઈ ધાપા છે એ કોળી સમાજમાં જન્મ્યા છે. તો જે સમાજમાં આપણે જન્મ્યા છે એમને આપણે સંદેશો આપીએ, કોળી ઠાકોર સમાજને અને સમગ્ર પછાત સમાજને, કે આપણે ખરેખર આ જાતિ ભેદ છે એ બાબતે શું તમારું કહેવાનું છે? આપણે લોકોએ શા માટે આવું ન કરવું જોઈએ? ધરમસિંહભાઈ ધાપા. નમસ્કાર સાહેબ. તમે આજે મને જે જાતિ જે ઝેર છે એ ન થવું જોઈએ, અને ઘોડા પર બેસે તો અમુક લોકોને જે તકલીફ પડે છે, એમનું મુખ્ય કારણ એ છે કે દેશ આઝાદ થયો પણ જે જાતિવાદીના કીડાઓ છે, એક જ જાતિના જે બ્રાહ્મણો, એમને શાસન કરવું છે. જે બાબા સાહેબ તમામ જાતિ ધર્મ ભેદભાવ સમાનતા માનવતા ન્યાય થવો જોઈએ, એ બાબા સાહેબે સંવિધાન લખ્યું. પણ સંવિધાન એક જ જાતિના લોકોને તકલીફ પડે છે. હા સાહેબ, તમે જે આજે પ્રશ્ન કર્યો છે કે આ દેશમાં જે અમુક આપણા કોળી ઠાકોર હોય કે દલિતો હોય, એ ઘોડા પર બે તો અમુક જાતિવાદી કીડાઓને બહુ તકલીફ પડે છે. એનું મુખ્ય કારણ છે કે જે બાબા સાહેબે જે દેશ આઝાદ થયા પછી સંવિધાન લખ્યું, એ સંવિધાનમાં ભારતના તમામ નાગરિકોને જાતિ ધર્મ ભેદભાવ વિના સમાનતા અને ન્યાય મળે એ માટે સંવિધાન લખ્યું. પણ આ દેશની એક જ જાતિ એવી છે જે બ્રાહ્મણ છે, જેને વર્ણ વ્યવસ્થા ઊભી કરી છે. અને જે સ્વામી શશિનાથજીનું પુસ્તક હતું કે અધોગતિનું મૂળ કારણ વર્ણ વ્યવસ્થા છે. તો આજે મારે આગળ જે મનુસ્મૃતિ છે, આ પણ જે લોકો પોતાની જાતિને ઓબીસી કે એસસી એસટી વાળા કે પોતાની જાતિને ઓછી જાતિને સમજતા હોય, એના મનુસ્મૃતિ વાંચવું પડે કે પોતાના સમાજ માટે આમાં શું લખ્યું છે. ઓબીસીમાં બધી જ્ઞાતિઓ આવે છે અને એને ખબર જ નથી કે જે પેશવા બ્રાહ્મણોએ એનું રાજ આવ્યું હતું, મનુસ્મૃતિમાં આપણા માટે શું લખ્યું છે. તો આ શ્લોકમાં ઘણું બધું લખેલું છે, આપણને નીચ જાતિના બતાવેલા છે. અને બ્રાહ્મણોએ શાસ્ત્રમાં લખ્યું કે મોઢા માલી બ્રાહ્મણ જૈનમાં, બાહુમાલી ક્ષત્રિય જૈનમાં, નાભી માલી વાણિયા જૈનમાં, અને આપણને બીજા બધાને પગના તળિયા માલી, એટલે બધા નીચ આપણા. તો મને તો એ હસવું આવે છે કે એક બાપના 4 સંતાન હોય અને જે એક ચોથા વર્ણમાં જન્મમાં નીચ હોય તો એનો બાપે નીચ તો કહેવાય ને. બરોબર. આ તો સમજવા રેખું છે સાહેબ. સંતાન 4 છે અને એક નીચ હોય તો એના પપ્પા નીચ જ કહેવાય ને. પણ ખાસ કરીને હું આજે ગુજરાતની ખાસ કરીને ઓબીસી ની જે પણ આગેવાન હોય અને ઓબીસી સમાજના જેટલા પણ સંગઠનો ચાલતા હોય, ખાસ કરીને કોળી ઠાકોરને કહેવા માંગુ છું કે ભાઈ બ્રાહ્મણોએ બનાવેલી વ્યવસ્થામાં આપણને પણ નીચ બતાવ્યા છે. એટલે આપણે કોઈને ઘોડા પર ઉતારવા ન જોઈએ. અને મારો સંદેશો છે તમામ જાતિઓને કે અત્યારે આપણે એટલી બધી તાકાત બતાવી છીએ, તો જયારે વિદેશીઓ મુગલો આવ્યા
ફિરંગીઓ આવ્યા, યહૂદીઓ આવ્યા, અનેક વિદેશીઓ આવ્યા. અત્યારે આપણે એસસી લોકોને જે લગ્ન થાય ને ઘોડા પર બેસે છે અને ન્યા તાકાત બતાવી છે, તો પોતાની જાતને જે બહાદુર સમજે છે, તો આ વિદેશીઓ આવ્યા અને બાપ દાદાને જો અહીંયા તાકાત બતાવ્યા ને, તો આ વિદેશીઓ અહીંયા રાજ કરવાનો આવ્યા અને આ દેશ ગુલામ ન બનાવ્યા. એટલે ખરેખર તમારે પાણી બતાવવું હોય એ સમય પાણી બતાવવું જોઈએ, પણ અત્યારે તમે બ્રાહ્મણો હિસાબે જે ઓબીસી એસસી લોકોને નીચ બતાવો છો. અને હમણાં તો મેં માધવસિંહ સોલંકીના લોકોએ તે એના ઠાકોરને એક જગ્યાએ ઘોડાથી ઉતાર્યા હતા. એટલે ભાઈ તમને આ જાતિનું ઝેર આ બ્રાહ્મણોએ નાખ્યું છે. આ દેશને જાતિનો ઝેર કરનાર જ ખતમ થઈ જાય છે. અને પાછા એમ કે અમારે હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે. એટલે હિન્દુ રાષ્ટ્ર બનાવો તો બધા હિન્દુ હરખાવો જોઈએ. એક નીચો હિન્દુ એક ઊંચો હિન્દુ તો ન જોવો જોઈએ. જે આ ઉચ્ચ નીચના ભેદભાવ જેને પાખંડીઓ કર્યા છે એની હિસાબે તો દેશ બરબાદ થઈ રહ્યો છે. એટલે હું તો જયારે જ્યોતિરાવ ફૂલે ભારતના પ્રથમ રાષ્ટ્રપિતા એને પણ કીધું હતું કે અમને બ્રાહ્મણો હારે નફરત છે નહીં, પણ બ્રાહ્મણોએ જે માનસિકતા ઉભી કરી નાખી છે કે અમારી કરતા બધા નીચા, તો હું બ્રાહ્મણોને કહેવા માંગુ છું કે ભાઈ દેશ કોઈના બાપનો નથી. દેશમાં તમામ લોકો સમાનતાથી રહેવા જોઈએ. કોઈને ઊંચા નીચા કરીને આપણે કોઈને અપમાનિત ન કરવા જોઈએ. અને ભારતનો સંવિધાનથી દેશ ચાલે છે. અત્યારે મનુસ્મૃતિથી નથી ચાલતું, પણ જે વર્ષોથી જે કપટી ને પાખંડી લોકો છે એને હજી દેશના તમામ જાતિ ધર્મ ભેદભાવીને સમાનતાથી કામ નથી કરવું. એને તો હું કાંક ઊંચો છું. એટલે ભાઈ તમારી હેસિયત શું છે? તમે માગી ખાનારા હતા અને અમારા બાપ દાદા તમને દેવાળા હતા, અને હજી તમે આ જાતિનું ઝેર કરો છો, તો આ જાતિનો ઝેર કરીને વિદેશના લોકોને આ દેશને લડાઈ લડવાનું નહીં થાય. આ દેશમાં એટલા બધા ભાગલા પડી જાય છે અને ગૃહ યુદ્ધ થાય છે. વિદેશના લોકોને પાડોશીના દેશોને આપણા દેશ ઉપર હુમલો જ નહીં કરવો પડે. કારણ કે જાતિ છે ને, જાતિ આ લોકો એટલી બધી તીવ્ર બનાવી નાખી છે કે ગમે ના જાય તો તું કેવો, તો એ તો પૂછતા જ નથી. આજે અમેરિકામાં જાય તો અમેરિકન કે છે, પાકિસ્તાન તો આપણે કોઈ કહેતા નથી હું ભારતીય છું. એટલે ખાસ કરીને જે અત્યારે તાકાત બતાવે છે એને હું એક જ અપીલ કરું છું. અને ખાસ કરી ઓબીસી માં આવતા તમામ જાતિઓને કહેવા માંગુ છું કે ભાઈ જે એસસી લોકો લગ્ન કરે તો આપણને જલન ન થઈ જોઈએ. વર્ષો પહેલા તો આ લોકોએ એટલી બધી માનસિકતા ઉભી કરી આપણે બધા એક કે જ જે હતા. તળાવમાં આપણે પાણી ન પી શકતા, કૂતરા બિલાડા પી શકતા, તો આ દેશમાં પાણી પીવા માટે આંદોલન કરવા પડ્યા છે. એટલે આ જે ખરેખર માનસિકતા ધરાવનાર છે અને જે આ લોકો માનસિક રોગના દર્દીઓ છે, આ 3% વાળા, એને ખરેખર તો પાગલખાનામાં દાખલ થઈ જવું જોઈએ. એના મગજનો ઈલાજ કરવો પડે. હું એને એ જ કહેવા માંગુ છું. એટલે સાહેબ આજે આપણા ઓબીસી ના લોકોને એમ કહેવા માંગુ છું કે કાંઈ પણ આખા ગુજરાતમાં ને આખા દેશ લેવલે જ્યાં પણ એચસી ના લગ્ન થતા હોય તો એની સાથે આપણે ભાઈચારો રાખવો જોઈએ. એચસી ના લોકોએ કોઈ દે ઓબીસી ને એમ નહીં કીધું તું નીચ છો એમ. જેને નીચ બતાવ્યા, જેને પુસ્તકમાં નીચ બતાવી નાખ્યા, એની સામે તમારે તાકાત બતાવી જોઈએ. કઈ જાતિના લોકો આપણે નીચ બતાવ્યા છે? કઈ જાતિના લોકો આપણે હલકા કહે છે? એને આપણે કેવું જોઈએ કે ભાઈ તું સાનો માનો બેઠ. એસસી ના લોકો તો આપણે ભાઈચારો છે, આપણને માન સન્માન આપે છે. અને બાબા સાહેબે જે સંવિધાન લખ્યું છે, તો બાબા સાહેબે કઈ એક જાતિ માટે લખ્યું, આ દેશના તમામ લોકો માટે. એને જાતિ ધર્મ ભેદભાવીને લખ્યું છે. અને આ જાતિ માનસિકતા ધરાવનારા આપણે દેવ પૂજક હોય કે કોળી હોય કે ઓબીસી હોય કે ઠાકોર હોય, તો આપણે જે વલણ થાય છે, તો જે આપણા મહાપુરુષે આપણા માટે સમાનતાના આંદોલન ચલાવ્યા છે, જે આપણે સંત કબીર છે, જ્યોતિરાવ ફૂલે છે, રામાસ્વામી પેરિયા, જે આપણે માલધારી સમાજના ઓબીસી સમાજના તામિલનાડુમાં હતા, સાવજી મહારાજ છે, સાવિત્રીબાઈ ફૂલે છે, બાબા સાહેબ છે, જેને આ સમાનતાના આંદોલન ચલાવ્યા છે કે આ દેશમાં સમાનતા હોવી જોઈએ, બધા સરખા હોવા જોઈએ, કોઈનો ભેદભાવ ન હોવો જોઈએ. તો આ જે મહાપુરુષે આપણા આંદોલન ચલાવ્યા છે, માત્ર ને માત્ર બ્રાહ્મણો અમે ચલાવ્યા છે. બ્રાહ્મણ કોઈ દે એવું નથી ઈચ્છતા કે આ દેશમાં તમામ લોકો સમાનતાથી જીવવા જોઈએ, તમામ ભેદભાવ વિના જોવા જોઈએ. એને તો ભેદભાવ જ જોવે છે. એટલે ખાસ કરીને આજે તમે મને સાહેબ જે પ્રશ્ન કર્યો છે એના માટે હું એક જ સંદેશો દેવા માંગુ છું કે ઓબીસી સમાજમાં આવતી તમામ જાતિઓને કહેવા માંગુ છું, ખાસ કરીને કોળી ઠાકોરને, કે તમે આ એચસી ના લોકો લગ્ન કરે છે ને તમે બહાદુરી બતાવો છો, મારો છો, જાન લટકાવો છો. એટલે ભાઈ તમે
સ્વતંત્ર દેશમાં રહેશો, આઝાદમાં રહેશો, તમે ગુલામ દેશમાં નથી. અને બાબા સાહેબનું સંવિધાન છે, બાબા સાહેબ એક જાતિ માટે નથી લખ્યું. એટલે નમ્ર વિનંતી છે તે હું તમને ખાસ કરીને નમ્ર વિનંતી કરું છું, અપીલ કરું છું, બે હાથ જોડીને પગે લાગુ કે હવે ક્યાંય પણ એસસી સમાજના લગ્ન હોય, ભલે હાથી ઉપર બેહારે, આપણને કાંઈ તકલીફ પડવી જોઈએ નહીં. આપણે ઉત્તમ એને મદદ કરવી જોઈએ. અને તમને આપણને કેટલી આપણને તો માન સન્માન આપે છે કે ભાઈ આપણા મોટા ભાઈ સમજે છે. તો આપણે જયારે નાના ભાઈ મોટા ભાઈ જેમ સમજતા હોય તો આપણે ભાઈ જેમ રહેવું જોઈએ. એટલે સાહેબ તમે આજે જે પ્રશ્ન કર્યો એ બહુ સારો છે. અને આપણે પણ સમાનતાથી વર્તન કરવું જોઈએ. આ દેશમાં જાતિ જે બનાવી છે એ પાખંડીઓ બનાવી છે, કપટી લોકોએ બનાવી છે અને હરામખોરે બનાવી છે. એટલે આપણે એમ કહીએ છીએ કે હું ફલાણો ને હવની જાતિનું ગૌરવ રાખે છે. તો એક સમય આવે છે કે ઓલો જાતિનું મોટું લઈને છે, ઓલો જાતિનું લઈને મોટું છે. તો વિદેશના લોકોને હુમલો નહીં કરવો પડે. આ વર્ગ વિગ્રહ થઈ જાય છે અને ગૃહયુદ્ધ શરૂ થઈ જાય છે. ધમસીભાઈ, બીજું એક મારે તમને પૂછવાનું છે કે આપણી સાથે નવગણજી ઠાકોર અને જગદીશભાઈ ચુડાસમા પણ જોડાણા હતા. એ નવગણજી ઠાકોરે એક બહુ સરસ વાત કરી કે તમે તમારા બંધારણીય હક અધિકાર માટે લડો, જે બાબા સાહેબ આપટે આ અંદરો અંદર નથી લડવાનું, દલિતો સાથે નથી લડવાનું, કોળી ઓબીસી ને પોતાના બંધારણીય હક ની ખબર નથી અને જે એના માટે લડાઈ કરવાનો, સંઘર્ષ કરવાનો, આંદોલન કરવાનો કે શાસક બનવાનું એ નથી વિચારતા. દલિતો ઘોડી ઉપર બેઠે તો એમાં વાંધો. તો એ બાબતે તમારે શું કહેવાનું છે? એટલે સાહેબ ઘોડી ઉપર બે એટલે તકલીફ એ લોકોને એમ પડે છે કે એને આ જે બ્રાહ્મણોએ કીધું ને કે તું ઓલા કરતા ઉસો, તું ઓલા કરતા ઉસો, જે ઉચ્ચ આ ભેદભાવ કર્યો ને, પણ જે ખરેખર મેં એટલે તમને સાહેબ કીધું કે જે લોકો ઘોડી પર ઉતારે છે એને આ જે રામાસ્વામી પેરિયા છે, સાહુજી મહારાજ છે, જ્યોતિરાવ ફૂલે છે, સંત કબીર છે, કબીર સાહેબ છે, એને અને સાવિત્રીબાઈ ફૂલે છે, એને આ બધાને વાંચવા જોવે કે ભાઈ આ લડાઈ લડે તો કોની સમજો લે. બંધારણીય હક છે કલમ 340 જે આપણને માનવ વસ્તીના પ્રમાણમાં આરક્ષણ, જાતિ આધારિત વસ્તી ગણતરી, બરોબર છે, આપણો મંડળ પંચનો પૂરો અમલ. તો આનું તો કોઈ આના માટે આંદોલન કરતા નથી, બોલતા નથી આપણા ઓબીસી ના ઠાકોર કોળી. એમાં એ સાહેબ છે ને આ કપટી લોકો બ્રાહ્મણો છે ને આપણા ઓબીસી સમાજના લોકોને બાબા સાહેબે આપણને સંવિધાનમાં જે અધિકારો આપ્યા છે 360 આર્ટિકલ, ખરેખર તો આપણે બાબા સાહેબ ને આપણા હું તો એમ કહું છું કે એક ભગવાન જેમ માનવા જોઈએ. મેં ખાલી મારા ઘરે એમ કીધું, જો આ બાબા સાહેબે સંવિધાનમાં આપણને નોકરીની જોગવાઈ કરી એટલે આપણે દીકરી નોકરી મળી છે. તો મારા પત્નીએ કીધું તો કે આપણે એને પૂંજવા જોઈએ. તો બાબા સાહેબ ને બાબા સાહેબે આપણા માટે શું કર્યું છે, સાવજી મહારાજ આપણે મોટું કર્યું છે. તો બાબા સાહેબે સૌ પ્રથમ ઓબીસી ને 360 આર્ટિકલ મુજબ દેશની તમામ સંપત્તિ ઉપર આપણો ભાગ હોવો જોઈએ, દેશની તમામ નોકરીમાં આપણો ભાગ હોવો જોઈએ, શાસન પ્રશાસન ન્યાયપાલિકા અને મીડિયામાં વસ્તીના પ્રમાણમાં આપણું પ્રતિનિધિત્વ હોવું જોઈએ. તો એ વસ્તીના પ્રમાણમાં આપણે પ્રતિનિધિત્વ કોણ નથી દેવા માંગતું, વસ્તીના પ્રમાણમાં આપણે હિસ્સો કોણ દેવા નથી માંગતું, એને આપણે લડવું જોઈએ. એટલે બાબા સાહેબે પહેલા દલિતો માટે નહીં પણ બાબા સાહેબ પહેલા ઓબીસી માટે 366 આર્ટિકલ મૂકી છે કે ઓબીસી માં આવતી તમામ જાતિને વસ્તીના પ્રમાણમાં કલેક્ટર હોવો જોઈએ, જજ હોવો જોઈએ, ટીડીઓ મામલતદાર હોવો જોઈએ. તો અધિકારોની લડાઈ લડવી જોઈએ કે આપણા ભાગની નોકરીઓ કોણ ખાઈ જાય છે, આપણા ભાગના કલેક્ટરો કોણ બનવા નથી દેતા. તો આ લડાઈ લડે ને તો બહાદુર કહેવાય. આપણે કલેક્ટરની નોકરી ખાઈ જાય છે, જજની નોકરી ખાઈ જાય છે આ 3% વાળા, ત્યાં તો બાંધવા નથી જતા, ત્યાં ખાલી કાંટલો ઝાલીને કે ને કે ભાઈ તું ક્યાં મારી નોકરી ખાઈ જાય, તોય હું એને બહાદુર ગણું અને હું તેનું સન્માન કરું. એટલે ખાસ કરીને આ જાતિના કીડા વાળાઓને અને ઘોડી ઉપર ઉતારે છે એને કહું તું તમે બધા બહાદુર હોવ ને તો આપણા ભાગની નોકરીઓ ખાઈ જાય છે. શું જે આ લોકો ઓબીસી માં આવતા લોકોને કલેક્ટર ન બનવા જોઈએ? કોળી ઠાકોર હોય, ભરવાડ હોય, આયર હોય, સગર હોય કે ઓબીસી માં આવતી મહારાજ સમાજ હોય કે હય ઉતાર મિસ્ત્રી દરજી મોસી હોય, એ બધા ઓબીસી સમાજમાં આવે છે, જેને આપણા બાપ દાદા 13 તાળી કીધા હતા. તો ઓબીસી ને પોતાના હક અધિકાર શું છે એ હક અધિકાર કોણ નથી આપતું. મંડળ કમિશન શું છે, મંડળ કમિશન નો વિરોધ કોણે કર્યો હતો, કઈ જાતિના લોકોએ કર્યો હતો. તો આ બધું આપણે જાણવું જોઈએ. જો મંડળ કમિશન શરૂ થઈ જાય તો આપણા લોકોને કેટલી નોકરીઓ મળે એમ છે. એટલે અધોગતિનું મૂળ કારણ છે. અને મેં તો આ બધું વાંચું જ છું સાહેબ કે ગાંધીનગરમાં ઘોડા પર આપણા એસસી ના લોકો બે તો આ લોકોને તકલીફ પડે. એ ઘોડી છે, હવે એ લોકોને કોને ખબર એને હું થતું કે ક્યાં બે ગયા એવું લાગે, સમજ્યા? મારે તો એવા શબ્દ ન વાપરવા જોઈએ ઘોડી અને હું લાગતી હોય. એટલે ખાસ કરીને એને એમ થતું હોય કે અમારા કોઈક પૂર્વજ ઉપર બેસી ગયા લાગે. એટલે ખાસ કરીને ઘોડી એક પ્રાણી છે
અને વર્ષોથી આપણે વરઘોડા કાઢીએ છીએ, એટલે કોઈને તકલીફ ન પડવી જોઈએ સાહેબ. અને અધિકારોથી જાગૃત થવું જોઈએ. આપણા ભાગની નોકરી કોણ ખાય છે, કઈ જાતિના છે, એ કપટી લોકો વિશે આપણે જાણવું જોઈએ. આપણે આખા ગુજરાતમાં જ કહીએ છીએ કે ઓબીસી જાગે તો જ કાયરો ભાગે. ખૂબ ખૂબ આભાર ધરમસિંહભાઈ. તો મિત્રો, ધરમસિંહભાઈ દાપાનો જે સંદેશ છે કે આ જે જાતિ વ્યવસ્થા છે, વર્ણ વ્યવસ્થા છે, ઊંચ નીચના ભેદભાવ છે, એ આપણા બાપદાદાની વિચારધારા નથી. આપણા બાપદાદા તો બાબા સાહેબ, સંત કબીર સાહેબ, જ્યોતિબા ફૂલે, પેરિયાર રામાસ્વામી સાહુજી મહારાજ, માતા સાવિત્રીબાઈ, બિરસા મુંડા, આ બધાએ તો સમાનતાની વાત કરી છે. તો આ જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા તો બ્રાહ્મણોએ ઉભે કરેલી વ્યવસ્થા છે. તો આપણે એમાં શા માટે માનવું જોઈએ? આપણે ખરેખર લડવું જોઈએ અને આપણે જાગવું જોઈએ. તો આપણા હક અધિકાર જે આપણને બંધારણમાં લખેલા છે બાબા સાહેબ, એ આજની તારીખ આપણને આઝાદીના 76 વર્ષ પછી પણ જો આપણને હક અને અધિકાર નથી મળ્યા, તો આપણે એ આપણા હક અધિકારની લડાઈ લડવી જોઈએ અને એના માટે કામ કરવું જોઈએ. તો ગુજરાતના વસતા, ભારતમાં વસતા તમામ કોળી ઠાકોર, ઓબીસીમાં આવતા તમામ જ્ઞાતિઓ અને એસસી એસટી ના મિત્રોને પણ આ સંદેશ કે ભાઈ તમે તમારા મિત્રોને, તમારા રહેતા ગામમાં જે ઓબીસી ના લોકો હોય એમને પણ આ સંદેશ પહોંચાડજો અને કહેજો કે ભાઈ જાતિના આધારે જે ભેદભાવ થાય છે એ કોઈ રીતે ચલાવી શકાય નહીં. એ બંધારણ વિરુદ્ધ છે. તમારી સામે ફરિયાદ થશે, જેલમાં જવું પડશે. અને એના કરતા તે આપણે જે ભાઈચારો ઉભો કરીને જે આપણા હક અને અધિકાર લેવાના છે, આપણે જે શાસક સમાજ બનાવવાનો છે, આપણે આ દેશના શાસક બનવાનું છે, એ આપણું સપનું જે બાબા સાહેબનું છે એ રોળાઈ જશે. એટલે ખરેખર તો આપણે ઓબીસી, એસસી, એસટી સમાજમાં એકતા અને ભાઈચારો બનાવી અને દેશના શાસક બનવાનું છે. બાબા સાહેબે જે બંધારણમાં આપણે હક અને અધિકાર આપ્યા છે, ભારતમાં દરેક જગ્યાએ આપણું સમાન વસ્તીના પ્રમાણમાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ. તો એ આપણે સપનું પૂરું કરવાનું છે. નહીં કે આપણે આ ઘોડા ઉપર કોણ બેસે. તો ખરેખર તો એ આપણી પ્રશ્ન જ નથી. એ મુદ્દો ક્યારે આવવો જોઈએ નહીં. કેમ કે છાપામાં આવે કે ઠાકોરે ઉતાર્યા એટલે સમગ્ર ઠાકોર સમાજ, કોળી સમાજ બદનામ થાય. ત્યાં કોળી લોકોના આવાજ હશે. તો ખરેખર ધરમસિંહભાઈ દાપા એ કોળી સમાજમાં જન્મ્યા છે, ઓબીસી સમાજનું આગેવાની કરે છે અને ઓબીસી સમાજને શાસક બનાવવા માટે નીકળ્યા છે. તો એમનો સંદેશો તમામ ગુજરાતના લોકો, ઓબીસીના કોળી ઠાકોર લોકો બરોબર સમજે અને ભવિષ્યમાં ગુજરાતની અંદર ક્યાંય પણ આવી જાતિ ભેદભાવની ઘટના ન બને તેનું આપણે ધ્યાન રાખીએ. જય સંવિધાન, નમો બુદ્ધાય, જય ભીમ. મિત્રો, આ કાર્યક્રમ આપણે પૂરો કરીએ છીએ.